રાજકોટ ભાવનગર હાઈવે પર ઠેર ઠેર આટકોટ પાસે ખાડા પડી ગયા હતા, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। આટકોટ એસટી બસ સ્ટેશનથી કાનાણી કોમ્પ્લેક્સ સુધી વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું। ઠેર ઠેર ખાડા પડી ગયા છે। હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। તંત્ર દ્વારા મોહરમ નાખી હતી, તેમાં પથ્થર નાખવામાં આવ્યા હતા, ત્યારે હાલમાં વાહન વ્યવહાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું હતું। ઠેર ઠેર ખાડા પડી ગયા હતા। ડિસ્કો રોડ બની ગયો હતો। ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ, બધા વાહનો ડિસ્કો કરતા ચાલે છે, જેમાં કોઈ પણ ટુ વ્હીલમાં કોઈ વૃદ્ધ બેઠા હોત તો પડી જાય છે, તેટલા ખાડા પડી ગયા હતા। તંત્ર દ્વારા અહીં ડામર પાથરી દેવો જોઈએ, જેથી વાહન ચલાવવું મુશ્કેલ બને છે। તંત્રએ નાખેલ ડામર વરસાદથી વિખરી નાખ્યો હતો, ત્યારે તંત્ર દ્વારા પથ્થર નાખવામાં આવ્યા છે, તેમાં ખાડા બુરાયા હતા। માથી મોરમ નાખી હતી, અહીં સતત ધૂળની ડમરી ઉડી હતી। તંત્ર દ્વારા અહીં સારી કામગીરી કરવામાં આવી નથી, ત્યારે લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે। વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે। હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા, તેનો નિકાલ કરવામાં આવ્યો નથી, જેથી અવારનવાર આ રોડ તૂટી જાય છે। જે કે ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। આ જસદણ તાલુકાનું આટકોટ ગામ છે, રાજકોટ ભાવનગર હાઈવે છે। અહીંયા થોડાક સમય પહેલાં માર્ગ મકાન વિભાગવાળાએ અહીંયા ડિમોલેશન કર્યું હતું, એની માટી બધી કાઢી નાખી। માટી કાઢી નાખી, માટી લઈ ગઈ, એના વખતે પાણી ભરાય છે, તો પાણીનો એક બાજુ નિકાલ થતો નથી। ડામર બધું ધોવાઈ ગયું છે, આ રસ્તાને ખાડા ધોવાનો પૂરે ટાસ નાખી, તો ટાસ નાખે કે આ ખાડા પુરાઈને અમારું ગામ લોકોને એવું કેવું છે કે અહીંયા ડામર પટ્ટી કરી નાખો, સારો રોડ બનાવો, આ વાહનો એના થઈ જાય, લોકો માણસોનો ભોગ લેવા જાય છે। તંત્ર શું કરે છે ખબર પડતી નથી। તંત્રને અવારનવાર રજૂઆત કરવા છે, તંત્ર ધ્યાન દેતું નથી, અને આવડો મોટો હાઈવે રોજના હજારો માણસનો અવર કરે છે અહીંયા, તો કોઈ લોકો તંત્ર ધ્યાન દેતું નથી। હવે ગામ લોકોની માંગણી છે કે ના છૂટકે કોઈનો ભોગ લેવાય, એ વહેલી તકે ખાડો પૂરી અને પાણીનો નિકાલ કરી અને સારો રસ્તો બનાવી દેવામાં આવે, એવી અમારી લોકોની માગણી છે।